સ્ટમ્પ પર અટેક રાખી રહ્યા છે. વિશાલ સુજલભાઈ ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને વન બાઉન્સ સાથે આ બાઉન્ડ્રી આવી, ચોકો આવ્યો. 4 સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ દ્વારા તમે જોઈ રહ્યા છો આ 4. અને સુંદર મજાની આ બેટિંગ. એમણે જોયું કે બે ઓફ સ્ટમ્પ પર બોલ હતા, એ થોડા ઉછલીને વિકેટ કીપરે ગેધર કર્યા હતા, પણ ત્રીજા નંબરનો જે બોલ આવ્યો એ યોર્કર લેન કરવાની કોશિશ હતી અને ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કર્યો એમણે અને બેટની ભરપૂર ફાયદો ઉપાડ્યો અને સ્કોર વધીને આગળ પહોંચી ગયો છે 28 રન. સુજલભાઈ સુંદર મજાના ક્રિકેટર પોતાની ટીમ માટે ફરી એકવાર કાર્પેટના માધ્યમથી જોરદાર કડક શોટ લગાવ્યો છે મિડ વિકેટના ક્ષેત્રમાં. થોડી સી ફિલ્ડિંગ ત્યાં થોડી કરવામાં મુશ્કેલી, પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા સુજલભાઈને. અને સુજલભાઈ હવે પોતાની જિમ્મેદારી ભરી બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે મારી ટીમને મારે સારા સ્કોર સુધી પહોંચાડવાનું છે, એટલે સુજલભાઈને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે 4 અને 6 લગાવે છે અને ટીમનો સ્કોર આગળ વધારી રહ્યા છે. એનો સાથ આપી રહ્યા છે સંદીપભાઈ. અને હવે કલિસ્ટા ટાઇટન્સ ટીમનો સ્કોર પહોંચી ગયો છે 1 રનના આ વધારા સાથે 29 રન 1 વિકેટના નુકસાન પર. 3 ઓવરની સમાપ્તિ પર 4th ઓવર લઈને આવે છે અતુલભાઈ. 7 નંબરની જર્સી સાથે બોલિંગ કરશે. સુંદર મજાની એમની બોલિંગ સ્ટાઇલ. વાહ, હલકી દિશામાં બોલિંગ કર્યો, એકદમ ધીમી ગતિથી બોલિંગ કર્યો તો બેટ્સમેને સમજી ના શક્યા. પહેલા જ બેટ એમને ફરાવી દીધી હતી, કારણ કે બે બોલ હતો એ થોડો ધીમો આવ્યો અને આ ડોટ બોલની સંભાવનાને પૂરી કરી અહીંયા અતુલભાઈ. સુંદર મજાની ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર અટેક રાખ્યો છે સુજલભાઈ માટે. સુજલભાઈનું જે સ્ટેન્ડ છે, મિડ વિકેટ હોય, કવર હોય, એક્સ્ટ્રા કવર હોય, પોઈન્ટ હોય, બધી બાજુ રમી રહ્યા છે, પણ આજે અતુલભાઈની સામે થોડા શાયદ મારા ખ્યાલથી બેટમાં બોલ આવી નથી રહ્યો, પણ પોતાને એમને ખબર છે કે મારું સ્ટ્રેન્થ શું છે બેટિંગમાં અને હું પોતાની ટીમને એક સારા સ્કોર સુધી પહોંચાડીશ. એ એમનું ધ્યેય છે, એમનો મુખ્ય મંત્ર છે. ફરી એકવાર આગળ આવીને ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ કરી હતી, પણ બોલર જે સમજદારીપૂર્વક બોલિંગ કરી અતુલભાઈએ, એમણે જોયું કે બેટ્સમેન આગળ આવી રહ્યા છે એટલે એમણે ઓફ સ્ટમ્પ પર બોલ અટેક કરવાના જે ઈરાદાથી બોલિંગ કરવાની હતી, પણ એમણે જે બેટ્સમેન આગળ આવી રહ્યા હતા એમના પેર પર બોલ વાગ્યો અને બોલ ડોટ. રનની કોઈ ગુંજાઈશ નહીં. ફરી એકવાર સુંદર મજાની આ બોલિંગ અતુલભાઈ દ્વારા સ્કોરને રોકી રાખ્યો છે. અહીંયા આ શોર્ટ પીચ બોલ હતો અને આ સીધી આવી દૂર ગઈ 6 કે પટેલ ગ્રુપ દ્વારા સ્પોન્સર 6 આ આવી સિક્સર, સુંદર મજાની 6 આવી અને હવે સિક્સરની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 35 રન થઈ ગયા છે. સુંદર મજાની આ 6 આવી સુજલભાઈ દ્વારા. સુજલભાઈનો સ્કોર અગર હું વાત કરું તો સુજલભાઈનો સ્કોર છે 22 રન 12 બોલમાં. સુંદર મજાની સિક્સર અને 4 લગાવી રહ્યા છે. સુંદર મજાની જિમ્મેદારીથી બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે મારે કેવી રીતે બેટિંગ કરવાની છે. 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 35 રન 1 વિકેટના નુકસાન પર. અતુલભાઈ ફરી એકવાર ક્રીઝની કોણાનો ઇસ્તેમાલ કર્યો, જડથી રમીને બોલને ત્યાં બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચાડવાની કોશિશ કરી હતી, પણ ફિલ્ડરે બોલર થ્રુમાં સુંદર મજાની ફિલ્ડિંગ કરી અને આ રનની ગુંજાઈશને અહીંયા ખતમ કરી. ફરી એકવાર મિડ ઓનની ઉપરથી બાઉન્ડ્રી લાઇનની બારે અને આ આવી દૂર ગઈ સિક્સર. કે પટેલ ગ્રુપ દ્વારા સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ સિક્સર. સુંદર મજાની સિક્સર. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 41 રન અને 4 ઓવરની સમાપ્તિ પર 1 વિકેટના નુકસાન પર 41 રન. કાલિસ્ટા ટાઇટન્સ ટીમનો સ્કોર રુદ્ર 11 ની વિરુદ્ધ
મારી સાથે મારા સ્કોર છે શુભમભાઈ, જે ઓનલાઈન સ્કોરિંગ મને અહીંયા વારંવાર બતાડી રહ્યા છે, એમનો ખૂબ ખૂબ અભિનંદન હું વ્યક્ત કરીશ. સુજલભાઈ ધન્યવાદ. અને મારી સાથે બાજુમાં બેઠા છે અભિષેકભાઈ, એ પણ અમને ઓનલાઈન સ્કોરિંગ કરી બતાવી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને બંને ટીમના એક્સ્ટ્રા ખેલાડી અને આપણા બહેનાએ બેઠા છે, એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ફરી એકવાર. પ્રિતેશભાઈ આવે છે અને હવામાં બોલ, અને આ નો બોલનો ઈશારો આવે એમ્પાયરનો અમારી તરફ, અને આ વાગ્યો ચોકો. ચોકો મળ્યો મોકો અને વાગ્યો ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ દ્વારા તમે જોઈ રહ્યા છો. નો બોલ પ્લસ 4 એટલે આ કે છે કે આપણે એક ફાયદો થઈ ગયો, એક નો બોલની સાથે અંતિમ રનમાં બાઉન્ડ્રી આવી. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં એક બાઉન્સ સાથે ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ કરી અને એક રનથી રોકી ના શક્યા સંદીપભાઈને, અને એક રનની સાથે હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 47 રન 47. એક સુંદર મજાની બેટિંગ અહીંયા સુજલભાઈ કરી રહ્યા છે, એમનો સાથ આપી રહ્યા છે આપણા મિત્ર સંદીપભાઈ. કાલિસ્ટા ટાઇટન્સ ટીમના બંને બેટ્સમેન. એક વિકેટ જ્યારે પડી હતી નીરવભાઈની, ત્યારે એવું લાગી રહ્યું હતું કે રન થોડા રોકાઈ જશે, પણ સુજલભાઈ ક્યાં રોકાવાના છે. સુજલભાઈ ફાઇનલ ક્ષેત્રમાં ડીપ બેકવર્ડ પોઈન્ટના દિશામાં આવી સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો સિક્સર, અને સુંદર મજાની સિક્સર આવી. સુજલભાઈનો વ્યક્તિગત સ્કોર અગર હું પૂછીશ તો મારા મિત્ર શુભમભાઈ 34 રન પર રમી રહ્યા છે, અને પેલી જ મેચ તમે જોઈ રહ્યા છો હાઈ વોલ્ટેજ મેચની શરૂઆત હવે ધીરે ધીરે આગળ વધી રહી છે, કારણ કે સ્કોર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, અને પ્રિતેશભાઈની બોલનો હવે સામનો કરી રહ્યા છે ફરી એકવાર સુજલભાઈ. પ્રિતેશભાઈ શોર્ટ પીચ બોલ લગાતાર કરે છે, અને ત્યાં એકવાર ડીપ બેકવર્ડ પોઈન્ટ પર કાર્પેટના માધ્યમથી આ આવી બાઉન્ડ્રી. મળ્યો મોકો અને વાગ્યો ચોકો. વલ્લભભાઈ ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ દ્વારા તમે જોઈ રહ્યા છો આ ચોકો, અને સુજલભાઈના વ્યક્તિગત સ્કોર. સુંદર મજાની બેટિંગ કરી રહ્યા છે, સારામાં સારી બેટિંગ શરૂઆતી દોરમાં. ફરી એકવાર પ્રિતેશભાઈ શાયદ મારા ખ્યાલથી લગાતાર શોર્ટ પીચ બોલ કરી રહ્યા છે, અને શોર્ટ પીચ બોલનો એક ફાયદો ઉપાડી રહ્યા છે, પણ સુજલભાઈને ત્યાં શાયદ એવું લાગી રહ્યું છે ચોટ આવી ગઈ છે. તેજ ગતિથી બોલ હતો, શોર્ટ પીચ બોલ હતો, રમવાની કોશિશ કરી હતી, પણ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ, વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ, કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 7 તમે બધા જોઈ રહ્યા છો. ફૂલ ટોસ બોલ હતો, અને મિડ ઓનની દિશા પર એક રનના ફાસલા સાથે બંને બેટ્સમેને ક્રીઝની ખૂણાનો છેડો બદલીને બંને બેટ્સમેને રનિંગ બિટવીન ધી વિકેટ સાથે રન આગળ વધારી રહ્યા છે સુજલભાઈ અને સંદીપભાઈ. સુજલભાઈ ઓપનર બલ્લેબાજ સાથે આવ્યા હતા નીરવભાઈની સાથે. નીરવભાઈ એક સારી શરૂઆત કરી હતી, પણ આઉટ થઈને પવેલિંગમાં પહોંચી ગયા છે, પણ એમનું સ્થાન લેવા માટે સંદીપભાઈ આવ્યા, એટલે સંદીપભાઈ અને સુજલભાઈની જોડી. ફરી એકવાર શોર્ટ પીચ બોલ ફાઇનલ ક્ષેત્રમાં 1 બાઉન્સ 2 બાઉન્સ 3 બાઉન્સ, અને આ વાગ્યો ચોકો. ફરી એકવાર ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો આ બાઉન્ડ્રી, સુંદર મજાની બાઉન્ડ્રી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 62 રન 62, એક વિકેટના નુકસાન પર. 7 ઓવરની મેચ છે આ તમે જોઈ રહ્યા છો, અને 62 રન બની ગયા છે એક વિકેટના નુકસાન પર. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો. કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 7. બોલર આવ્યા છે વિશાલભાઈ, જેમણે પહેલી ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી હતી, અને ફરી એકવાર હવે બોલિંગ ક્રમાંક સંભાળી રહ્યા છે. સામનો કરશે સુજલભાઈ. જડમાં બોલ કર્યો તો ક્રીઝના કોર્નરનો ઇસ્તેમાલ કરવાની કોશિશ કરી હતી બેટ્સમેન બોલરે, પણ સુજલભાઈની બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો શોર્ટ લેગ પર, પણ ત્યાં એક રન લીધી, રોકી ના શક્યા. બંને બેટ્સમેન પૂરા હોશો અવાજમાં બેટિંગ કરી રહ્યા છે. સવારના સત્રમાં થોડી ઠંડી, થોડો ઠંડો પવન, અને આ
જોરદાર કડક ક્રિકેટ ચાલુ છે મેદાનની ઉપર. વિશાલભાઈ ફરી એકવાર લેફ્ટ આર્મ ઓવર ધ વિકેટ, અમારથી દૂર જઈ રહ્યા છે. 3 નંબરની જર્સી સાથે એમનો પસંદીદા એમનો નંબર. યોર્કર લેંગ કરવાની કોશિશ હતી, કાર્પેટના માધ્યમથી બોલ ગયો હતો કવરની દિશા પર. 1 રન લેવામાં કામયાબ. સુંદર મજાની ફિલ્ડિંગ પર ત્યાં 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. બંને બેટ્સમેન છે સારામાં સારામાં બેટિંગ કરી રહ્યા છે. અને સુજલભાઈ છે એક તરફથી પોતાની વિકેટ જમાવી રાખી છે અને એમનો પોતાનો વ્યક્તિગત સ્કોરની અગર વાત કરીશ તો સુજલભાઈ 40 રન પર રમી રહ્યા છે અને સ્કોર ટીમનો પહોંચી ગયો છે કાલિસ્ટા ટાઇટન્સ ટીમનો 64 રન, 64 રન. ફરી એકવાર સુંદર મજાનું આ મિડ ઓફની ઉપરથી 1 રનના માધ્યમથી. અને ત્યાં મારા ખ્યાલથી એવું લાગી રહ્યું છે કે એમ્પાયરનો શું નિર્ણય આવે છે જોઈએ આપણે. 2 રન લઈ લીધા છે બેટ્સમેને. અને 2 રન લેવામાં કામયાબ. ફરી એકવાર વિશાલભાઈ ને આવે લોંગોન અને લોંગોનની ઉપરથી હવામાં પણ સુંદર મજાનો આ કેચ. અને અહીંયા સુજલભાઈની પારી સમાપ્ત થઈ પણ સુજલભાઈ આઉટ થતા પહેલા સુંદર મજાની બેટિંગ કરી અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની વિકેટ. અતુલભાઈ કેચ પકડ્યો, વિશાલભાઈની બોલિંગમાં બ્રેક થ્રુ મળ્યું પણ સુજલભાઈ આઉટ થતા પહેલા એમણે પોતાનો જે વ્યક્તિગત સ્કોર બનાવ્યો છે. બેતાલીસ રન પર સુજલભાઈ આઉટ થઈને પવેલિયન તરફ લોટી રહ્યા છે. એમના માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરો. કારણ કે જ્યારે મેચની શરૂઆત થઈ હતી તો પહેલી વિકેટ 8 રનના માધ્યમથી પડી ગઈ હતી અને પછી એમણે જે પારી સંભાળી અને ટીમને સુંદર મજાની એક ઇનિંગ પારી રમ્યા અને એક સારા પોઝિશન પર પોતાની ટીમને પહોંચાડ્યો છે. સુજલભાઈ સુંદર મજાની બેટિંગ કરી છે. એમનું સ્થાન લેવા માટે નવા બેટ્સમેન આવ્યા છે. બેટ્સમેન અંકિતભાઈ ખુદ કેપ્ટન આવ્યા છે હવે બેટિંગ માટે. પોતાની જિમ્મેદારી સુજલભાઈ નિભાવી અને હવે એમનું સ્થાન લેવા માટે અંકિતભાઈ આવ્યા છે ખુદ કપ્તાન. સામનો કરશે વિશાલભાઈની બોલનો. સુંદર મજાની બોલિંગ. યોર્કર લેગ કરવાની કોશિશ કરી, કઈ અલગ અંદાજમાં રમવાની કોશિશ હતી અંકિતભાઈની પણ બેટ અને બોલનો બરાબર ઠીક તારાથી સંપર્ક ના થયો પણ 1 રનથી રોકી ના શક્યા. એટલે 1 રનથી 1 રનથી હવે સ્કોર આગળ વધી રહ્યો છે અને ટીમનો સ્કોર પહોંચી ગયો છે 67 રન. લેગ સ્ટમ્પથી દૂર અને વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. લગાતાર બંને બેટ્સમેન સારી બેટિંગ કરી હતી. સંદીપભાઈ હવે સામનો કરશે વિશાલભાઈની બોલનો. સુંદર મજાની બોલિંગ. યોર્કર લેગ કરવાની, ઓફ સ્ટમ્પ પર અટેક કર્યો અને એમણે જડમાં બોલ કર્યો તો ક્રીઝના કોર્નરનો ઇસ્તેમાલ કરીને લેગ બાય નો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. અને આ ઓવરની સમાપ્તિ. સ્કોર આગળ પહોંચી ગયો છે 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ પહોંચી ગયો છે 69 રન. 69 રન પહોંચી ગયા છે 6 ઓવરની સમાપ્તિ પર. 2 વિકેટના નુકસાન પર કાલિસ્ટા ટાઇટન્સ ટીમના આ સ્કોર. અને હવે લાસ્ટ ઓવરની તમારી સામે આ ખેલની શરૂઆત થઈ રહી છે થોડી જ વારમાં. ઓગણસિત્તેર રન 6 ઓવરની સમાપ્તિ પર 2 વિકેટના નુકસાન પર કાલિસ્ટા ટાઇટન્સ અને રુદ્ર 11ની વચ્ચે તમે આ મેચ જોઈ રહ્યા છો. વિકેટ નંબર 2 પર બોલર આવ્યા છે 10 નંબરની જર્સી સાથે. પ્રેમ આવ્યા છે. પોતાની ટીમ માટે આખરી ઓવર લઈને. કારણ કે હવે કેપ્ટન જે છે કેપ્ટનની જે ભૂમિકા હતી એણે પ્રેમને ભૂમિકા આપી છે કે તમારે હવે સ્કોરને રોકવાનો છે. કારણ કે સ્કોર ઘણો બધી પહોંચી ગયો છે આગળ. અને આ મારા ખ્યાલથી એમના હાથથી બોલ છૂટી ગયો
એક્શન સુંદર મજાની એમની એક્શન છે, પણ થોડું મારે ખાલી સવારના પોઝિશન પર જે ઠંડીની મોસમ છે એમાં બોલ થોડો ભીનો થઈ ગયો છે, એટલે હાથમાં થોડું પાણી આવી ગયું, પરસેવો આવી ગયો હશે. અને એની સાથે હવે આ ફરી એકવાર પોતાના બોલિંગ ક્રમાંક પર લેફ્ટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. ઓફ સ્ટમ્પર બોલ, સુંદર મજાનો બોલ, પણ એમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. ધન્યવાદ. 71 રન, 71. કે પટેલ ગ્રુપ SSBS ક્રિકેટ લીગ સીઝન 7 તમે જોઈ રહ્યા છો. ફરી એકવાર અને આ એકવાર વાઇડ બોલ, લગાતાર 3 વાઇડની આ હેડ્રિક કરી છે. 3 હેડ્રિક આ વાઇડની આ હેડ્રિક કરી છે બોલરે. શાયદ મારે ખાલી સમજી ના શક્યા એમની બોલિંગ જે લેન્થ છે, ફ્લાઇંગ લેન્થ એ મારે ખાલી એમને સમજ નથી આવતી શું કરી રહ્યા છે પ્રેમભાઈ. શાયદ મારે ખ્યાલથી એમના જે દોડવાની જે રનિંગ બિટવીન ધ વિકેટ છે, એમની દોડવાની દોડ એમાં સ્ટેપમાં કાંઈ મિસ્ટેક થઈ રહી છે, પણ એ સુંદર મજાના બોલર છે. આ એક સારામાં સારો બોલ હતો, સુંદર મજાનો બોલ હતો, પણ આ બોલને બાઉન્ડ્રી લાઇનની બારે પહોંચાડી દીધો. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ સિક્સર, સુંદર મજાની સિક્સર, અને સંદીપભાઈના બેટથી આવનારી આ સિક્સર. 78 રન. એટલે પેલા 3 વાઇડ આવ્યા અને એની પછી ના બોલ પર આ 6 આવી, એટલે એક બોલમાં 9 રન આવી ગયા. પ્રેમ ફરી એકવાર સામનો કરે છે સંદીપભાઈ, એમની સામે છે અંકિતભાઈ. ઓફ સ્ટમ્પર બાર, વાઇડ બોલનો ઇશારો. ફરી એકવાર લગાતાર આજે આખરી ઓવરની તમે બોલિંગ જોઈ રહ્યા છો, એમાં પ્રેમભાઈ મારે ખાલી થોડા મહેંગા સાબિત થઈ રહ્યા છે. 4 વાઇડ આવી ગયા છે અને એક સિક્સર, એટલે એક બોલમાં 10 રન આવી ગયા છે. આ એક શોર્ટ પીચ બોલ હતો, બેકવર્ડ પોઈન્ટ પર કાર્પેટના માધ્યમથી 1 રનના ફાસલાથી સુંદર મજાની ફિલ્ડિંગ, થ્રો આવ્યો, લાંબી દોડ લગાવી બંને બેટ્સમેને, અને બંને બેટ્સમેને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ કરીને પોતાનો સ્કોર આગળ વધારીને ટીમનો સ્કોર હવે પહોંચાડી દીધો છે 2 વિકેટના નુકસાન પર. કાલિસ્ટા ટાઇટન્સ ટીમનો સ્કોર 81 રન, 81. આ શોર્ટ પીચ બોલ ફાઇન લેગ ક્ષેત્રમાં, ડીપ ફાઇન લેગ પર બોલ ગયો, અને આ એમ્પાયરનો નિર્ણય આવશે. લાંબી 6 આવી, અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે બધા જોઈ રહ્યા છો આ સિક્સર. પેલા શરૂઆતી દોરમાં નીરોભાઈ બેટિંગ કરી, પછી એની પછી આવ્યા સુજલભાઈ. સુંદર મજાની સિક્સર ત્યાં બે આવી, અને સંદીપભાઈ પણ હવે પાછળ નથી રહેવાના. એમને ખબર છે કે સુજલભાઈ જે બેટિંગ કરી એનું મને આગળ વધારવાની છે ઇનિંગ. સંદીપભાઈ સુંદર મજાના બોલ હતો, જડમાં બોલ કર્યો હતો, કાર્પેટના માધ્યમથી બોલ, ઇનસાઇડ એજ બોલ, બેટમાં નીચેના કિનારા પર વાગીને વિકેટ કીપરની પાછળ ગયો હતો, ત્યાં થ્રો આવ્યો, પણ 1 રન લેવામાં કામયાબ. અને 1 રનથી બંને બેટ્સમેન હવે આગળ પહોંચી ગયા છે 88 રન. 88 રન થઈ ગયા છે 2 વિકેટના નુકસાન પર. હવે અંકિતભાઈની ઉપર એક જિમ્મેદારી. ફરી એકવાર
ઓફ સ્ટમ્પ પર બોલ. આ એક સુંદર મજાનો બોલ હતો. ટપ્પો કાઢીને બોલ બારે કાઢ્યો. એમણે જોયું કે બેટ્સમેન જે કોશિશ કરી રહ્યા છે, થોડા સફળ થવાની કોશિશ કરી રહ્યા છે, પણ મારે જે બોલિંગ કરવાની છે, ટપ્પો એમણે સુંદર મજાનો કર્યો અને ડોટ બોલ આવ્યો. હવે મારા ખ્યાલથી આ છેલ્લો બોલ હશે, આખરી બોલ આ પેલી પારીનો, પેલી ઇનિંગનો. ફૂલટોસ બોલ હતો અને ફૂલટોસ બોલ પર આવી સિક્સર. હવાઈ સફર કરીને બોલ ગ્રાઉન્ડની બારે ગયો હતો અને આ અંકિતભાઈની બેટથી સિક્સર આવી. સિક્સરની બદલે સ્કોર આગળ વધી પહોંચ્યો કે 95 રન. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ સિક્સર, અંકિતભાઈની બેટથી આવનારી આ સિક્સર અને થોડી ખરાબ બોલિંગ પ્રેમભાઈ દ્વારા. ફરી એકવાર ડીપ મિડ વિકેટ પર અને આ એક આખરી ને છેલ્લા બોલ પર આવનારી આ સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા પહેલી ઇનિંગની સમાપ્તિ થઈ છે. અહીંયા કાલિસ્ટા ટાઇટન્સ અને રુદ્રા 11ની વચ્ચે પહેલી મેચની તમે શરૂઆત જોઈ રહ્યા છો. સુંદર મજાની બેટિંગ કરી નીરવભાઈએ, એમનો સાથ આપ્યો સુજલભાઈએ. એની પછી આવ્યા સંદીપભાઈ. સંદીપભાઈએ સુંદર મજાની બેટિંગ કરી અને છેલ્લે આવ્યા જ્યારે અંકિતભાઈ કેપ્ટન પારી રમ્યા અને સુંદર મજાના ચારેય બેટ્સમેને બેટિંગ કરી. ટીમનો સ્કોર પહોંચાડ્યો 102 રન, 101 રન પર 7 ઓવરની સમાપ્તિ પર 2 વિકેટના નુકસાન પર કાલિસ્ટા ટાઇટન્સ ટીમનો સ્કોર. અને હવે રુદ્રા 11 ટીમને આ મેચ જીતવા માટે 7 ઓવરમાં એમને 102 રન કરવાના છે. એટલે હવે જોઈએ, સેકન્ડ પારી થોડી જ વારમાં શરૂઆત થવાની છે. બેટિંગની અગર વાત કરીશ તો નીરવભાઈએ સુંદર મજાની બેટિંગ કરી, પછી એની પછી એના સાથ આપવા આવ્યા હતા. એમની સાથે ઓપનરમાં હતા સુજલભાઈ, જેમણે સુંદર મજાની બેટિંગ કરી. ચારો તરફ કહે છે કે બેટિંગ કરી, કાર્પેટના માધ્યમથી હોય, હવાઈ સફર કરાવે બોલને અને પોતાની ટીમનો સ્કોર સુંદર મજાના પોઝિશન પહોંચાડ્યો. એમાં એમના 40 રનનું એમનું યોગદાન સુજલભાઈનું. અને સંદીપભાઈ બેટિંગ કરી રહ્યા હતા. સંદીપભાઈ પણ 27 રન પર રમી રહ્યા અને સુંદર મજાની બેટિંગ કરી નોટ આઉટ થઈને બારે આવ્યા. અને એની સાથે જે હતા અંકિતભાઈ, જે કેપ્ટનની પારી રમ્યા, 2 બોલમાં 2 સિક્સ લગાવીને મેચનો સ્કોર પહોંચાડ્યો 101 રન પર. હવે બીજી પારીની થોડી વારમાં શરૂઆત થશે. હવે આની પછીની જે મેચ છે અવની એવેન્જર્સ અને એપલ જેમ્સની વચ્ચે રમાડશે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. અવની એવેન્જર અને એપલ જેમ્સ. હવે આની પછીની જે મેચની શરૂઆત થશે અવની એવેન્જર્સ અને એપલ જેમ્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી કરવામાં આવે છે કે ટોસ માટે આવી જાય. વિકેટ નંબર 2 પર થોડી જ વારમાં આની પછીની મેચની શરૂઆત થશે. પણ આ મેચમાં જે રોમાંચક આવી ગયું છે, પહેલી જ ઇનિંગમાં 102 રનનો હાઈ વોલ્ટેજ મેચમાં તમે જોઈ રહ્યા છો. 102 રનનો ટાર્ગેટ 42 બોલમાં પાર કરવાનો છે. જોઈએ હવે 42 બોલમાં રુદ્રા 11ના જે બેટ્સમેન છે એ કેવી રીતે બેટિંગ કરશે. એમને ધૈર્યની સાથે બેટિંગ કરવી પડશે, પોતાની વિકેટ સંભાળવી પડશે. અને એપલ જેમ્સ અને અવની એવેન્જર્સ બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે. પહેલી મેચની ધમાકેદાર શરૂઆત, સુંદર મજાનો મુકાબલો સવારના સત્રમાં તમે જોઈ રહ્યા છો. વિનંતી છે કે ઓપનર બેટ્સમેન આવે પ્લીઝ.
રુદ્ર 11 ના કેપ્ટનને વિનંતી છે અને કાલિસ્ટા ટાઇટન્સ ટીમના કેપ્ટનને પણ વિનંતી છે કે ફિલ્ડિંગ લગાવો. બેટ્સમેનના રૂપમાં આશિકભાઈ અને અતુલભાઈની જોડી. આશિકભાઈ અને અતુલભાઈની જોડી છે બેટ્સમેનના રૂપમાં. પ્રિતેશભાઈ પાછળ આવી જાઓ ને અહીંયા. ધન્યવાદ, થેન્ક યુ. હવે મેચની શરૂઆત થઈ રહી છે બીજી ઇનિંગની. હલો 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 બોલરમાં આવ્યા છે 20 નંબરની જર્સી સાથે સાહિલભાઈ પટેલ. કાલિસ્ટા ટાઇટન્સ ટીમના બોલર સાહિલભાઈ અને હવે ફિલ્ડિંગની સજાવટ થઈ રહી છે. 102 રનનો પીછો કરવાનો છે. સુંદર મજાની બેટિંગ કરી હતી સુજલભાઈ, નીરવભાઈ, સંદીપભાઈ, અંકિતભાઈ કાલિસ્ટા ટાઇટન્સ ટીમના બેટ્સમેને. અને હવે રુદ્ર 11 ટીમના જે કેપ્ટન છે અને એમની સામે એક મોટું લક્ષ્ય. ઉમેશભાઈ તો થેન્ક યુ. એમની સામે એક મોટું લક્ષ્ય છે. સુંદર મજાની આ પહેલી બોલની શરૂઆત. રુદ્ર 11 ટીમની વાત કરીશ તો એમની સામેની પાસે પણ ઘણા બધા બેટ્સમેન છે. 11 બેટ્સમેન છે બેટિંગ કરવાની ક્ષમતા રાખે છે. એટલે આ જે મેચ છે એક સારી આપણે સંઘર્ષપૂર્ણ જોવા મળશે. રન લેવાની કોશિશ કરી રહ્યા હતા પણ બંને બેટ્સમેનની વચ્ચે શરૂઆતી દોરમાં થોડું તાલમેલની કમી જોઈ રહ્યા છો. અતુલભાઈ અને આશિકભાઈની જોડી છે બેટિંગ કરવા માટે ઓપનર બલ્લેબાજની રૂપમાં શરૂઆતી દોરમાં સારી બેટિંગ કરવાની ઉમ્મીદ એમના કેપ્ટન દ્વારા રાખવામાં આવી રહી છે. પણ જોઈએ અતુલભાઈ શું કરે છે. હવે વાહ, સુંદર મજાનું આ પોઈન્ટ પર બોલ ગયો તો ટપ્પો કાઢીને સીધો 1 રન ના માધ્યમથી 2 રન દોડીને લઈ લીધા. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ બંને બેટ્સમેને શરૂઆતી દોરમાં સારી કરી છે. 102 રનનો એમનો સામે ટાર્ગેટ. હલો કાર્પેટના માધ્યમથી આ જડ પર બહુ કર્યો હતો અને કાર્પેટના માધ્યમથી બોલ ગયો હતો મિડોનની દિશા પર. આપણે આ અવની એવેન્જર અને એપલ જર્સી તમારી કઈ દીધ છે એપલ ટોચ જીતી ઇધર ही लिख दो ना एप्पल टॉस અહીંયા લખી નાખો ને ટોસ એપલ છે ને ટોસ લખી નાખો ને એમને આવી બરાબર બસ તો લીધો મેં ફિલ્ડિંગ સુંદર મજાની આદિવાસી ઉતારવાની કોશિશ કરી તો સુંદર મજાની બેટિંગ હતી પણ ત્યાં કાર્પેટના માધ્યમથી બોલ ગયો છે ફાઇન લેગ દિશાની બારે
અને આ પહેલી બાઉન્ડ્રી આવી ગઈ છે, જો જોઈ રહ્યા છો તમે. અતુલભાઈ અને આશિષભાઈની જોડી 102 રનનો પીછો કરી રહ્યા છે. સામનો કરશે સાહિલભાઈની બોલનો. લેફ્ટ હેન્ડ રાઇટ હેન્ડ કોમ્બિનેશન, 102 રનનો ટાર્ગેટ. કાર્પેટના માધ્યમથી મિડલ વિકેટના ક્ષેત્રમાં સુંદર મજાની આ ફિલ્ડિંગ, એક રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેને ક્રીઝના કોણાનો ઇસ્તેમાલ કરીને આ રનિંગ વિકેટની સંભાવનાને પૂરી કરી. પહેલી ઓવરની સમાપ્તિ પર 8 રન. શરૂઆતી દોરમાં પણ કાલિસ્ટા ટાઇટન્સનો સ્કોર પણ પહેલી ઓવરની સમાપ્તિ પર 8 રન હતો. અને પછી જે એમના જે બેટ્સમેને બેટિંગની જે શરૂઆત કરી, જે ગિયરની ચેન્જ કર્યા અને રનની ગતિને જે એમને વધાર્યા, સુંદર મજાની બેટિંગ કરી બંને બેટ્સમેને. અને હવે આપણા સાહિલ આશિષભાઈ અને અતુલભાઈની જોડી છે રુદ્રા 11 ટીમના. બંને બેટ્સમેન છે એમને એક ધૈર્યપૂર્વક બેટિંગ કરવી પડશે. એક બેટ્સમેનને એક લાંબી ઇનિંગ, લાંબી પારી રમવી પડશે અને બીજા બેટ્સમેન એમને સાથ આપવો પડશે. 27 નંબરની જર્સી સાથે ઋષિભાઈ. લેગ સ્ટમ્પ પર બોલ, વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. ધન્યવાદ, થેન્ક યુ સર. ઋષિભાઈ આવે છે બોલિંગ માટે. ઋષિભાઈ કાર્પેટના માધ્યમથી ફરી એકવાર ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ હતી, પણ થોડી શાયદ મારે ખ્યાલથી મિસફિલ્ડ અને થ્રો ગલત એન્ડ પર. એટલે 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. જે તો 2 રનથી આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણી સામે મોટો ટાર્ગેટ છે. શરૂઆતી દોરમાં આપણે વિકેટને પકડીને રાખવાની છે. શોર્ટ પિચ બોલ અને ફરી એકવાર બેકવર્ડ પોઈન્ટ ફાઇનલ ક્ષેત્રમાં પણ સુંદર મજાની ફિલ્ડિંગ અને રનની ગુંજાઈશને અહીંયા ખતમ કરી છે. એટલે કોઈ રનની ડોટ બોલ આવ્યો. કેપ્ટન ગુડ 55 નંબરની જર્સી સાથે અંકિતભાઈ કેપ્ટનશીપ કરી રહ્યા છે. બેટિંગ સારી કરી હતી એમને, વિકેટ કીપરની ભૂમિકા નિભાવી રહ્યા છે. અને 27 નંબરની જર્સી સાથે જે ઋષિભાઈ છે એમને પોતાનો મંત્રમુખ આપી રહ્યા છે. એમને ખબર છે કે આપણે કેવી રીતે બોલિંગ કરવાની છે. ઓફ ટેમ્પર બોલ હતો પણ એમણે આશિષભાઈની બેટની બહારની કળા લઈને બોલ ગયો હતો મિડ વિકેટના ક્ષેત્રમાં. 1 રન લેવામાં કામયાબ. બીજી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. 102 રનનો ટાર્ગેટ તમારે હાંસલ કરવાનો છે. રુદ્રા 11 અને એની ટીમ એક લાંબી બેટિંગ લાઇનઅપ છે એમની સામે. પણ જોઈએ હવે બેટ્સમેન કેવી રીતે બેટિંગ કરે છે, કારણ કે એક બેટ્સમેનને લાંબી પારી રમવી પડશે, 40-50 રન બનાવવા પડશે તો જ આ મેચ પોતાની પકડમાં લાવી શકશે. કારણ કે 102 રનનો ટાર્ગેટ જે 42 બોલમાં પાર કરવાનો હતો. હવે બીજી ઓવરની શરૂઆત. સુંદર મજાની બોલિંગ, મિડલ સ્ટમ્પ પર બોલ ટપ્પો ખાઈને થોડો ઉછળ્યો હતો પણ બેટની ઉપરની કળા લઈને બોલ ગયો હતો સીધો મિડ વિકેટના ક્ષેત્રમાં. મિડ ઓન થી ગેન બોલને ફીલ્ડ કર્યો અને 1 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. સ્કોરની અગર વાત કરું તો રુદ્ર 11 13 રન બનાવ્યા છે. હજી સુધી બંને બેટ્સમેને કોઈ બેટની કળાને ખોલી નથી અને આગળ જઈને કોશિશ કરવી પડશે તો જ તમે આ મેચમાં બન્યા રહેશો. કારણ કે તમારી સામે ટીમનો સ્કોર છે 42 રન, 102 રનનો ટાર્ગેટ છે. અને સુંદર મજાનો આ જે કેચ લેવામાં આવ્યો અને કવર, એક્સ્ટ્રા કવર પર સુંદર મજાનો કેચ. અને આશિષભાઈ ત્યાં વિકેટ કોઈને પવેલિંગની તરફ લોટી રહ્યા છે. સંદીપભાઈ સુંદર મજાનો કેચ પકડ્યો. પહેલો જ આ ઝટકો આવ્યો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. આશિષભાઈ વિકેટ કોઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે. 102 રનના જે દબાવ પર ઓપનર બેટ્સમેનની શરૂઆત કરી હતી, પણ શરૂઆતી દોરમાં એમણે આ
એક મોટો ઝટકો આવી ગયો આશિફભાઈના રૂપમાં અને રુદ્રા 11 ટીમને એક ઝટકો આવ્યો છે વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા. તમે જોઈ રહ્યા છો 102 રનના ટાર્ગેટની સામે રુદ્રા 11 ટીમ આગળ વધી રહી છે અને એક વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. માત્ર ને માત્ર 13 રન આખરી બોલ આ ઓવરનો. મિતેશ આવ્યા છે 4 નંબરની જર્સી સાથે. 4 નંબરની જર્સી સાથે મિતેશભાઈ સામનો કરશે સાહિલ ઋષિભાઈનો બોલનો. ઋષિભાઈ સફળતા પ્રાપ્ત કરીને બોલિંગ કરી રહ્યા છે. અમારથી દૂર જઈ રહ્યા છે. તેજ ગતિથી બોલિંગ. સુંદર મજાની બોલિંગ ઓફ સ્ટમ્પ પર અટેક રાખ્યો અને બોલ આવ્યો ડોટ. ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે માત્ર 4.5 રનની રન રેટથી 13 રન એક વિકેટના નુકસાન પર. રુદ્રા 11 ટીમના બોલરે થોડી ખરાબ બોલિંગ કરી. શરૂઆતી દોરમાં જે બોલિંગ કરી હતી એની પછી છેલ્લું ઓવર આવ્યું પ્રેમભાઈ એમના જે રન આવ્યા એ રન ટીમની ઉપર એક થોડો દબાવ આવી ગયો અને કાલિસ્ટા ટાઇટન્સ ટીમનો સ્કોર 101 રનના પોઝિશનમાં પહોંચી ગયો અને હવે સેકન્ડ ઇનિંગની શરૂઆત થઈ ગઈ. ત્રીજી ઓવર લઈને આવે છે 19 નંબરની જર્સી સાથે બોલર હિતેશ આવ્યા છે. હવામાં બોલ અને ખેલાડી મારે ખ્યાલથી કેપ્ટન ખૂબ નીચે છે અને આ કેચ સુંદર મજાની કેચ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. અતુલભાઈ પણ આઉટ થઈને પવેલિંગની બારે. અંકિતભાઈ કેચ પકડે છે કેપ્ટનની ભૂમિકા નિભાવે છે. શરૂઆતી દોરમાં રુદ્રા 11 ટીમના બંને ઓપનર બેટ્સમેન પવેલિંગ તરફ લોટી રહ્યા છે. હવે આવે છે વિશાલભાઈ 3 નંબરની જર્સી સાથે. એક જિમ્મેદારી ભરી બેટિંગ કરવી પડશે કારણ કે મેચની જે શરૂઆત થઈ હતી એમાં 102 રનનો ટાર્ગેટ છે એમની સામે રુદ્રા 11 ટીમ સામે. કાલિસ્ટા ટાઇટન્સ ટીમે બેટ્સમેને બનાવ્યા હતા 101 રન અને આ 102 રનના થોડા દબાવની સાથે બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. પણ 2 વિકેટ ગુમાવી દીધી છે રુદ્રા 11 ટીમના કેપ્ટન અને એમના મેનેજમેન્ટે. હવે આવે છે વિશાલભાઈ 3 નંબરની જર્સી સાથે. વિશાલભાઈ અને એની પછીના જે બેટ્સમેન આવશે એને એક સારી બેટિંગ કરવી પડશે. મેચ હજી પૂરી નથી થઈ. હલકી દિશામાં બોલ કર્યો હતો અને વિશાલભાઈએ પણ હલકી દિશાથી બેટિંગ કરીને 1 રન લઈ લીધો અને આ આવ્યો તો મારે ખાલી ડાયરેક્ટ થ્રો અને આ થ્રોની સાથે રનઆઉટના રૂપમાં વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા અંકિતભાઈ દ્વારા સુંદર મજાનો થ્રો અને મિતેશભાઈ આઉટ તેને પવેલિંગની તરફ લોટી ગયા છે. 1 રનની જે જરૂરત હતી 1 રન અને બીજા રન લેવાની કોશિશ કરી રહ્યા હતા પણ અંકિતભાઈએ સુંદર મજાનો થ્રો કર્યો. કેપ્ટન થ્રો આવ્યો અને વિકેટ સ્પોન્સર બાય મિતેશભાઈના રૂપમાં આ વિકેટ મળી. ત્રીજા નંબરની જ્યાં વિકેટ આવી ગઈ એવું લાગી રહ્યું હતું કે 1 રનથી બંને બેટ્સમેન રોકાઈ જશે પણ બોલ જે સ્ટમ્પને વાગીને ઓવરથ્રો ગયો. ઓફ સ્ટમ્પ પર બોલ હતો અને ફરી એકવાર બેટ્સમેન આવ્યા છે પ્રિતેશભાઈ. હવે પ્રિતેશભાઈની ઉપર એક જિમ્મેદારી છે. 4 નંબર પર બેટિંગ કરવા આવ્યા છે પ્રિતેશભાઈ. મિડ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. પ્રિતેશભાઈ અને વિશાલભાઈની જોડી છે. એક લાંબી પારી રમવી પડશે બંને બેટ્સમેનમાંથી એક બેટ્સમેને. સુંદર મજાનું આ ડ્રાઈવ મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ ગયો હતો કાર્પેટના માધ્યમથી 1 બાઉન્સ અને આ 1 રનથી બંને બેટ્સમેને પોતાની ક્રીઝની કોણાની અદલા બદલી કરીને રનિંગ બિટવીન ધ વિકેટ સુંદર મજાની જોવા મળી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 16 રન 3 વિકેટના નુકસાન પર. ફરી એકવાર હવામાં બોલ અને મિડ ઓનની ઉપર લોંગ ઓનની દિશા પર ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ હતી. શાયદ મારે ખ્યાલથી
કેચ લેવાની કોશિશ કરી રહ્યા હતા પણ થોડી મિસફિલ થઈ ગયા. 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. 18 રન બની ગયા છે. હજી ઘણા બધા રન બાકી છે બનાવવાના અને ઓવરની અગર વાત કરીશ તો 3 ઓવરની સમાપ્તિ પર 3 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 18 રન. નવા બોલર આવ્યા છે મયંકભાઈ અને હવે 24 બોલમાં આ મેચ જીતવા માટે 84 રનની જરૂર છે. મયંકભાઈ આવ્યા છે બોલર માટે. 45 નંબરની જર્સી એમનો પસંદીદા નંબર. સુંદર મજાનો આ મિડલ સ્ટમ્પ પર બોલ હતો પણ લો ફિલ્ટર બોલને કનેક્ટ કર્યો બેટથી અને બોલ ગયો સીધો મિડ વિકેટ અને મિડ ઓનની દિશા પર પડતા 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. બંને બેટ્સમેન પોતાના ધ્યેયથી બેટિંગ કરે છે. ખબર છે કે અમને અમારી 3 વિકેટ પડી ગઈ છે. 3 વિકેટ અમે ગુમાવી દીધી. ફૂટબોલ બોલ હતો હવામાં બોલ અને ખિલાડી ગયે બોલની નીચે છે પણ શાયદ મારે ખ્યાલથી થોડા દૂર હતા એટલે એમણે કોશિશ પણ ના કરી અને આ નો બોલનો ઇશારો એમ્પાયરના અમારી તરફ આવ્યો છે અને આ ફ્રી હિટ આપવામાં આવશે. હવે સ્કોર આગળ વધીને હવે ધીરે ધીરે પહોંચી રહ્યો છે રુદ્રા 11 ટીમનો. 22 રન 3 વિકેટના નુકસાન પર ફ્રી હિટ સાથે હવે બેટિંગ કરશે. જોઈએ ફ્રી હિટનો ફાયદો ઉઠાવે છે કે નહીં બેટ્સમેન. કાલિસ્ટા ટાઇટન્સ ટીમના બેટ્સમેને સુંદર મજાની બેટિંગ કરી હતી. બેટની બહારની કળાબ લઈને બોલ ગયો હતો ફર્સ્ટ અને સેકન્ડ સ્લીપની દિશા પર. 1 રન લેવામાં કામયાબ. ફ્રી હિટનો ફાયદો ઉઠાવી ના શક્યા પણ 1 રન મળી ગયો એટલે 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 23 રન પર 3 વિકેટના નુકસાન પર રુદ્રા 11 ટીમ થોડું દબાવમાં જોવા મળી રહ્યું છે. એમના ખેલાડી ચહેરા પર થોડી માયુસી છાઈ છે કારણ કે બોલરે છેલ્લી બોલર જે બોલ્યા હતી એમણે જો વધારે રન આપી દીધા અને ટીમનો સ્કોર કાલિસ્ટા ટાઇટન્સ ટીમનો 101 રન પર પહોંચી ગયો. રિવર્સ મારવાની કોશિશ. પેર પર બોલ ટકરાયો અને એમ્પાયરનો ઇશારો લેગ બાય. ધન્યવાદ, થેન્ક યુ સર. 1-1 2 રનથી આગળ વધી રહ્યા છે. હજી પણ ઘણા રન જોઈએ છીએ મેચ જીતવા માટે. પહેલી મેચ તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની આ મેચ પણ ફરી એકવાર કોશિશ જરૂર કરી રહ્યા છે બેટ્સમેન પણ કાલિસ્ટા ટાઇટન્સ ટીમના બોલરને અને એમના કેપ્ટનની જરૂર તારીફ કરીશ. એમણે એમના જે 3 બોલરની જે 4 બોલર જે ઇસ્તેમાલ કર્યા છે અહીંયા સુંદર મજાની બોલિંગ કરી એમણે બેટ્સમેનને જકડી રાખ્યા છે. ફરી એકવાર એક અટેક ઓફ સ્ટમ્પર અટેક લગાતાર લાઈન અને લેન્થ સુંદર મજાની તમારી હોવી જોઈએ અને બેટ્સમેન મારે ખ્યાલથી હવે થોડા સમજી નથી શકતા ક્યાં કેવી રીતે અમારે બેટિંગ કરવાની છે કારણ કે બેટ અને બોલનો સંપર્ક દૂર દૂરથી થતો નથી રહ્યો. હજી પણ સ્કોર રોકાયેલો છે. હવે 18 બોલમાં 78 રનની જરૂર છે. હજી પણ એક લાંબી મોટી ઓવર આવે જે ઓવરમાં કમસે કમ 24-25 રન આવી જાય તો મેચ એક સારા પોઝિશનમાં પહોંચી શકે છે. સ્કોર કેટલા 24 રન 18 બોલ અને 78 રનનો ટાર્ગેટ છે. જોઈએ છે હજી 18 બોલ 78 રન 102 રનના ટાર્ગેટના અભાવ પર જોઈએ છે નવા બોલર 8 નંબરની જર્સી સાથે દેવ આવે છે. જલ્દી મેચની શરૂઆત કરે કારણ કે આપણે હજી પણ અડધો કલાક પાછા ચાલી રહ્યા છીએ. સુંદર મજાની બોલિંગ ઓફ સ્ટમ્પર બોલ હતો પણ ટપોકાઈને અંદર આવ્યો અને એમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ. ધન્યવાદ, થેન્ક યુ સર. વ્હાઇટ બોલની સાથે એક આંતરિક રન પણ આવ્યો એટલે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 24 રન 3 વિકેટના નુકસાન પર રુદ્રા 11 ટીમ. હવામાં બોલ મિડ ઓનની ઉપર લોકોની દિશા પર બોલ ગયો છે. 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને દોડ લગાવી અને સુંદર મજાની રનિંગ બિટવીન વિકેટ સાથે બંને બેટ્સમેન હવે ટીમનો સ્કોર પહોંચાડ્યો 28 રન પર.
હવામાં બોલ અને આવી 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 સિક્સર, સુંદર મજાની સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. સુંદર મજાની સિક્સ આવી વિશાલભાઈની બેટથી આવનારી આ સિક્સર, અને સિક્સરની સાથે થોડી એમના ચહેરા પર અને ટીમના ખેલાડીઓ પર થોડી ખુશી. રુદ્રા 11 ટીમના હજી પણ બેટ્સમેન બાકી છે, પણ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ઘણા બધા બેટ્સમેન બાકી છે બેટિંગ કરવા માટે. લાંબી લાઈન છે, ફેરી સ્ટેજ છે લિસ્ટ છે એમની પાસે, પણ જે ટીમનો સ્કોર એમની સામે જે છે ટાર્ગેટ 102 રનનો ટાર્ગેટ હતો. બેટની બહારની કળા લઈને બોલ ગયો હતો મિડ વિકેટના મિડઓનની દિશા પર, પણ ત્યાં 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને સારી રનિંગ બીટવીન વિકેટ કરી અને ટીમના સ્કોરને ધીરે ધીરે આગળ પહોંચાડી રહ્યા છે. 36 રન 3 વિકેટના નુકસાન પર. ઓફ સ્ટમ્પર બોલ હતો, પણ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો ફરી એકવાર. વ્હાઇટ બોલની સાથે 37 રન થઈ ગયા છે. મિડ વિકેટના ક્ષેત્રમાં એક ટપ્પો, એક વન બાઉન્સ ફિલ્ડર, સુંદર મજાની ફિલ્ડિંગ ત્યાં ડીપ મિડ વિકેટ પર. ફરી એકવાર 1 રનથી સંતોષ સમજો બંને બેટ્સમેને 38 રન બનાવ્યા છે. હજી સુધી અને ઘણા રનની હજી પણ જરૂર છે. તમારે એક બેટિંગ સારી કરવી પડશે. ફરી એકવાર ડીપ મિડ વિકેટ પર હવાઈ સફર કરીને બોલ ગયો સીધો ગ્રાઉન્ડની બારે. આવી દૂર ગઈ સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ સિક્સર, અને સિક્સરની બદલે તમે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 44 રન 44. 3 વિકેટના નુકસાન પર રુદ્ર 11 ટીમ. આની પછીની મેચ અવની એવેન્જર્સ અને એપલ જેમ્સની વચ્ચે. એપલ જેમ્સના ટોપ સ્ટાર કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો, અને અવની એવેન્જર્સ ટીમના કેપ્ટને બેટિંગ કરવાની છે આની પછીની મેચમાં. ફોર્ટી થયા 100 ઓવર. પાંચમી છે. આવી ફરી એકવાર સિક્સર આવી, સુંદર મજાની સિક્સર, અને સિક્સરની સાથે સ્કોર આગળ પહોંચી ગયો છે 50 રન. સારામાં સારી બેટિંગ કરી રહ્યા છે વિશાલભાઈ, અને એમની સામે જે બેટ્સમેન છે હવે 5 ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 50 રન બની ગયા છે અને 12 બોલમાં 52 રનની આવશ્યકતા છે. હજી પણ એક મોટી ઓવર આવે જેમાં 27-28 રન આગળ આવી શકે. 50 રન 12 બોલ અને 52 રનની આવશ્યકતા. વિશાલભાઈ 28 રન પર બેટિંગ કરી રહ્યા છે. જેમ સુજલભાઈ બેટિંગ કરી એ જ બેટિંગ આજે વિશાલભાઈ પણ કરી રહ્યા છે. એક જિમ્મેદારી ભરી બેટિંગ, સમય સમય પર સિક્સર લગાવી રહ્યા છે, સમય પર સિંગલ લઈ રહ્યા છે, એટલે પરફેક્ટ ક્રિકેટિંગ શોટ તમે જોઈ રહ્યા છો વિશાલભાઈ અને એમના સાથી બેટ્સમેનની બેટથી. ફરી એકવાર ડીપ વિકેટ પર, અને આવી સિક્સર, સુંદર મજાની સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. એકાદી મોટી ઓવર આવી જાય જેમાં 27-28 રન અગર બની જાય તો મેચમાં જરૂર બન્યા રહેશે રુદ્ર 11 ટીમના બેટ્સમેન. 27 નંબરની જર્સી સાથે એકવાર ફરી એકવાર ઋષિભાઈ. હવામાં બોલ, અને વિકેટ કીપરે ત્યાં સુંદર મજાનો કેચ કર્યો, અને આવનારા વિકેટ લઈને અંકિતભાઈ સુંદર મજાનો કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ તમે જોઈ રહ્યા છો. અંકિતભાઈ દ્વારા સુંદર મજાનો કેચ, અને ચોથો ઝટકો લાગ્યો અહીંયા કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 7માં રુદ્ર 11 ટીમને. નવા બેટ્સમેન આવ્યા છે પ્રેમ. પ્રેમભાઈ જેમણે છેલ્લી ઓવરમાં થોડા રન વધારે આપી દીધા હતા, અને ટીમ એક એવા પોઝિશન પર આવી ગઈ કે 102 રન એમને ટાર્ગેટ આવ્યો. હવે
એમના ખેલાડી એની પાસેથી ઉમ્મીદ રાખી રહ્યા છે કે જેટલા રન તમે ઓવરમાં આપ્યા એટલે બેટિંગમાં તમે બનાવો. એવું છે અને સુંદર મજાનો આ ક્રિકેટ સ્ટ્રોક કવર એક્સ્ટ્રા કવરની ઉપર પર કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આવી બાઉન્ડ્રી, સુંદર મજાનો આવ્યો ચોકો, મળ્યો મોકો અને વાગ્યો ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. પ્રેમભાઈ એક સારા ક્રિકેટર છે, ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવે છે રુદ્ર 11માં. હવે બેટિંગમાં પોતાની ભૂમિકા પરફેક્ટ ક્રિકેટિંગ શોટ તમે જોયું કાર્પેટના માધ્યમથી કવરની દિશા પર. ફરી એકવાર ઋષિભાઈ 27 નંબરની જર્સી સાથે બોલિંગ કરી રહ્યા છે. લાંબા કદના ખેલાડી છે, અમારથી દૂર લાંબુ રનરઅપ, તેજ ગતિની બોલિંગ. ફરી એકવાર સુંદર મજાનો આ શોટ અને મારે ખ્યાલથી પ્રેમભાઈ આઉટ થઈને પવેલિંગની બારે આવી રહ્યા છે. બાઉન્ડ્રી લગાવી એમણે અને 6 લગાવવાની કોશિશમાં આઉટ થઈને પવેલિંગની બારે આવી રહ્યા છે. નીરોભાઈ કેચ પકડે એનું નામ શું છે ફિલ્ડરનું? સંદીપભાઈ, ધન્યવાદ, થેન્ક યુ સર. પ્રેમભાઈ આઉટ થઈને પવેલિંગની બારે આવી રહ્યા છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. નવા બેટ્સમેન આવ્યા છે અશ્વિન, 77 નંબરની ટી શર્ટ. 7 રન બનાવ્યા છે રુદ્ર 11 ટીમ 5 વિકેટના નુકસાન પર. હવામાં બોલ અને જોઈએ ત્યાં શું થઈ રહ્યું છે. આ આવી અશ્વિનભાઈને બેટથી આવનારી આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ્સ. સુંદર મજાની આ સિક્સર હવાઈ સફર કરીને બોલ ગ્રાઉન્ડની બહાર ગયો હતો અને ટીમનો સ્કોર પહોંચાડ્યો છે 64 રન પર. લાસ્ટ બોલ આ ઓવરનો 102 રનના ટાર્ગેટ સામે 66 રન બનાવી લીધા છે. પ્રેમભાઈએ થોડી કોશિશ વધારે કરી હોત અને ગ્રાઉન્ડને બાંધી ના શક્યા, એમની લંબાઈને બાંધી ના શક્યા ગ્રાઉન્ડના અને આઉટ થઈને પવેલિંગની બારે આવી ગયા. પણ એમના સ્થાન લેવા માટે આવ્યા છે અશ્વિનભાઈ, જેમણે સુંદર મજાની આ 6 લગાવી. 6 એટલે દૂર ગઈ, બહુ જ દૂર ગઈ હવાઈ સફર કરીને. ફરી એકવાર ફૂટબોલ બોલ હતો હલકી દિશામાં બેકવર્ડ પોઈન્ટ પર 3 ફિલ્ડરની મોજૂદગીમાં ત્યાં હાથો આવ્યો અને 1 રનથી રોકી ના શક્યા અને હવે ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 67 રન 6 બોલમાં 35 રનની જરૂર છે. જો રુદ્ર 11ની જે આખરી ઓવર આવી હતી એમાં જે રન આવ્યા એ જ રન અત્યારે થોડા મોંઘા સાબિત થઈ રહ્યા છે અને 6 બોલ અને 35 રન એટલે 6 સિક્સ લગાવવી પડશે. શરૂઆતી દોરમાં રુદ્ર 11ના બેટ્સમેને વિકેટો ગુમાવી, એમાં એને ધ્યેયપૂર્વક બેટિંગ કરી હોત અને પોતાની વિકેટ બચાવીને જો રન બનાવ્યા હોત તો આ પોઝિશન અત્યારે થોડું ઉલટું હોત. પણ હવે 6 બોલ અને 35 રનની જરૂર છે આ આખરી ઓવર. આની પછીની મેચ અવની એવેન્જર્સ અને એપલ્સ જેમ્સી વચ્ચે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે પોતાની ટીમને લઈને રેડી રહે, કારણ કે આ છેલ્લી ઓવર છે. આની પછી તમારી મેચની શરૂઆત થશે. સુંદર મજાની આ બોલિંગ ઓફ સ્ટમ્પ પર અટેક 45 નંબરની જર્સી સાથે બોલર મયંકભાઈ, જેમણે સુંદર મજાની બોલિંગ કરી હતી આની પહેલાની ઓવરમાં. મેચ હવે રુદ્ર 11 ટીમના પકડથી થોડી દૂર જઈ રહી છે. ટોસ બોલ હતો પણ અશ્વિનભાઈ યોર્કર લીગના માધ્યમથી બોલને રમી ગયા અને મિડ વિકેટના ક્ષેત્રથી થ્રો આવ્યો ત્યાર સુધીમાં 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેન 1 રનથી તેનો સ્કોરને આગળ વધારી રહ્યા છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 68 રન 5 વિકેટના નુકસાન પર. આખરી ઓવર
સુંદર મજાની બોલિંગ ઓફ સ્ટમ્પર બોલ હતો, ફૂટોલ બોલ હતો, ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ કરતા હતા વિશાલભાઈ, પણ બેટ અને બોલનો કોઈ સંપર્ક ના થયો અને ડોટ બોલ આવ્યો. અંકિતભાઈ વિકેટ કીપર કેપ્ટનની ભૂમિકા, સુંદર મજાના 2 કેચ, સુંદર મજાની આખરી ઓવરમાં ડેથ ઓવરમાં એમણે બેટિંગ કરી અને એમના સાથી બેટ્સમેને બેટિંગ કરી અને સુંદર મજાનો આ સ્કોર મૂક્યો, 102 રનનો ટાર્ગેટ. વાહ, સુંદર મજાની બોલિંગ, બહેતરીન બોલિંગ. ટપ્પો કાઢીને બોલ બહાર નીકળ્યો એવું લાગી રહ્યું હતું કે બોલ અંદરની તરફ આવશે, પણ વિશાલભાઈ કાંઈ સમજી ના શક્યા. તેજ ગતિથી આપો બોલને ટર્ન કરાયો, હલકી દિશામાં બોલને કવર અને મિડ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. 1 રન લેવામાં કામયાબ, 2 રન લેવામાં કામયાબ, સુંદર મજાની. અને આની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 70 રન. ફરી એકવાર મિડોન અને લોંગોની દિશાની બાજુથી બોલ નીકળી ગયો અને બાઉન્ડ્રી આવી. છેલ્લા બોલે બાઉન્ડ્રી આવી, 74 રન બન્યા. અને મેચની અગર વાત કરીશ તો સત્તાવીસ રનથી કાલિસ્તા ટાઇટન્સ ટીમની મેચ જીતી ગયા છે રુદ્રા 11 ટીમને પરાજિત કરીને. અને હવે નેક્સ્ટ મેચની શરૂઆત અવની એવેન્જર્સ અને એપલ જેમ્સ. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે પ્લીઝ ફિલ્ડિંગની સજાવટ કરે. અવની એવેન્જર અને એપલ જેમ્સ. પહેલી મેચની તમે શરૂઆત જોઈએ વિકેટ નંબર 2 પર કાલિસ્તા ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સારામાં સારી બેટિંગ કરી, 101 રનનો ટાર્ગેટ અને 101 રન બનાવી 102 રનનો ટાર્ગેટ આપ્યો રુદ્રા 11ની સામે. રુદ્રા 11 ટીમના બેટ્સમેન થોડા શરૂઆતી દોરમાં એમણે વિકેટો ગુમાવી અને વિશાલભાઈ કોશિશ શરૂ કરી, પણ છેલ્લે નતીજો એ આવ્યો કે 27 રનથી આ મેચ પરાજિત થઈને હવે પવેલિયન તરફ આવી રહ્યા છે. બીજી મેચ માટે એમને ઓલ ધ બેસ્ટ. અને થોડી જ વારમાં હવે બીજી મેચની શરૂઆત થશે. અવની એવેન્જર્સ અને એમની સામે જે ટીમ છે એપલ જેમ્સ. હવે વિનંતી કરું છું બંને ટીમના કેપ્ટન, કારણ કે આપણે અડધો કલાક પાછળ ચાલી રહ્યા છે. पेपर किधर गया? हाँ वो पीछे लिया पानी नहीं टॉस ये लोग जीते थे ना एप्पल और बॉलिंग लिया ना. એપલ જેમ્સના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને અવની એવેન્જર્સ ટીમને બેટિંગ કરવાની છે. બંને ટીમને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આપણે મેચની શરૂઆત કરવાની છે, કારણ કે આપણે ઓલરેડી અડધો કલાક પાછળ ચાલી રહ્યા છે. एक एक प्लेयर बुला लो. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે પોતાનો એક એક્સ્ટ્રા પ્લેયર હોય એને